પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકામાં મોકોડ ગામ આવેલું છે અને આનું જે મુખ્ય મંદિર છે જે રાજસ્થાનમાં આવેલું છે, કે રાજસ્થાનમાં જોધપુરમાં આવેલું. સો ફાઇનલી મિત્રો પહોંચી ગયા કા અને બે, તો બે દુકાન છે, ત્યાંથી લઈને જઈ શકો છો. અંબાલાલની આગાહીના પ્રમાણે વરસાદ પણ આજે ચાલુ થઈ ગયો છે. અત્યારે જોઈ રહ્યા છો કે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને તો મિત્રો આપણે દર્શન થઈ ગયા છે નાગેશ્વરી માતા. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને આજે માતાજીના નોરતાના થઈ ગયો છે 7મો દિવસ અને આજે રવિવાર પણ છે. તો માતાજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરે જે પણ ભાઈ આ વિડીયો જોઈ રહ્યા છે, તો માતાજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે મારી કે એમને સુખ સંપત્તિ અને સારા વિચારો આપે, જેથી કરીને આપણા જીવનમાં જ્યારે પણ ખરાબ પરિસ્થિતિ આવે ને તો એને આપણે ફેસ કરી શકીએ અને સાચો નિર્ણય લઈ શકીએ. અને આજે રવિવાર છે તો આપણે માતાજીને મળવા જવાનું છે, નાગેશ્વરી માતાને, જે પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકામાં મોકોડ ગામ આવેલું છે. નાગેશ્વરી માતાનું મંદિર રાઠોડોની કુળદેવી પણ કહેવાય છે એવું. તો તમારી પણ કુળદેવી નાગેશ્વરીમાં હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હું પણ એક રાઠોડ છું, જાતે રાઠોડ રાજપૂત. તો અમારી પણ કુળદેવી નાગેશ્વરીમાં છે. તો મળીએ આગળ મંદિરે જઈએ. અને અહીંયાથી ઓલમોસ્ટ મારા ગામથી 4 કિલોમીટરની આસપાસ એ આવેલું છે મંદિર. તો તમારા ગામથી કેટલા કિલોમીટર દૂર છે એ કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટમાં જય નાગેશ્વરીમાં લખવાનું પણ ભૂલતા નહીં મિત્રો. અને હવે જઈએ આગળ. એક મિત્ર મારું વેટ કરે છે તો એને પણ લઈ જવાનો છે અને જોડે મેં જઈશું. અને આગળના દ્રશ્યો તમને બતાડું, મંદિર કેવું છે અને ક્યાંથી જવાનું છે. તો બન્યા રહો અમારા વ્લોગની અંદર. આગળ બહુ મજા આવશે અને જોઈએ માતાજીના દર્શન પણ કરીએ અને જોઈએ આગળ મળીએ. ચલો. સો ફાઇનલી મિત્રો પહોંચી ગયા. અને એક આ બાજુનો રોડ છે જે સંસોલી કાલોલ ઉદલપુર બાજુથી આવે છે. અને એક બીજો આ રોડ છે કે જે વેજલપુર બાજુથી આવે છે. ઓકે. અને એક આ દુકાન છે અને એક સામે તમે જોઈ રહ્યા છો, બે દુકાન છે. તો અંદર બીજી દુકાન નથી, તો અહીંયાથી તમે પ્રસાદ લઈ શકો છો અંદર, કારણ કે દુકાન નહીં. તો પ્રસાદ તમારે જોઈતો હોય તો એક આ અને એક બે, તો બે દુકાન છે, ત્યાંથી લઈને જઈ શકો છો. જોઈએ આગળ મળીએ. સો મિત્રો, હું અને એક મારો ફ્રેન્ડ જે મિત્ર છે જે સાથેમાં આવી ગયા છે. અને બસ મંદિર હવે થોડુંક જ દૂર છે અહીંયાથી નજીક. અને આગળ તમે જોયું કે બે દુકાન હતી પ્રસાદીની. તો કે મંદિરે કદાચ પ્રસાદની દુકાન નહીં હોય તો તમે પ્રસાદ જો તમારે લેવો હોય તો મંદિર ત્યાંથી લઈ લેજો. આગળ કદાચ દુકાન નહીં હોઈ શકે, બરાબર છે. તો આપણે મંદિર આગળ જઈને જોઈએ. સો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મંદિરે અને પાછળ દેખાય છે મંદિર છે. તો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવું. તો જઈએ. તો મિત્રો હવે આપણે જઈશું મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે. અને તમે બહારનો નજારો જોઈ શકો છો કે બહારથી કેવું મંદિર લાગી રહ્યું છે. અને આ છે માતાજીનું ગેટ, નાગેશ્વરી માનો, જય નાગેશ્વરી માતાજીનું મંદિર મોકોડ. અને હવે જઈએ આપણે અંદર, અને અંદર જઈને માતાજીના દર્શન પણ કરીએ અને તમને પણ દર્શન કરાવો કે માતાજીનું મંદિર કેવું છે અંદરથી. તો મિત્રો આ મંદિર છે અને આ અંદરનું દ્રશ્ય છે જે જોઈ રહ્યા છો. દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી શકો છો માતાજીના.
નાગેશ્વરી રામ બાજુમાં છે હનુમાનજી, અને અહીંયા છે ગણેશજીનું મંદિર. તો મિત્રો આપણે દર્શન થઈ ગયા છે નાગેશ્વરી માતાના, અને જેવા જ મંદિરની બહાર આવશું એવું તમને એક બીજું મંદિર જોવા મળશે જે તમને બતાડું. જે આ મંદિર જય શ્રી ભેસાસુર દાદાનું મંદિર છે, તો આમના પણ તમે દર્શન કરી શકો છો. અને આગળ તમને લઈ જાઓ. જે અહીંયા એક આવેલું છે એક્ઝેક્ટ મંદિરની બાજુમાં અમૃત કુંજ છે. ઘણા વર્ષો પહેલા બનાવેલું છે. જેવા મંદિરની બાજુમાં જ બીજું એક મંદિર આવેલું છે કે જે હનુમાનજી દાદાનું મંદિર છે. તો એમના પણ તમે દર્શન કરી શકો છો. અને બધા જ મંદિરના દર્શન થઈ ગયા છે આપણે. અને એક બાજુમાં એક ગાર્ડન છે, મસ્ત છે, મને બતાવો. આઈ થિંક અંદર જવાની કદાચ મનાય છે, અહીંયા ગેટ બંધ છે, બટ બહારથી તમે જોઈ શકો છો મસ્ત સુંદર બગીચો બનાવે છે. અંદર બધા ઘણા બધા ઝાડ છે જે અલગ અલગ છે. સો મિત્રો, આ આપણો હતો વ્લોગ જે માતાજીના દર્શન થઈ ગયા છે. જે આ મંદિરની વાત કરું તો પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકામાં મોકોડ ગામ આવેલું છે. અને આનું જે મુખ્ય મંદિર છે જે રાજસ્થાનમાં આવેલું છે, કે રાજસ્થાનમાં જોધપુરમાં આવેલું છે. તો ત્યાં પણ જઈ શકો છો. હું નહીં ગયો પણ હજુ જઈશ, પ્રયત્ન છે, એકવાર તો જઈશ ત્યાં. અને અંબાલાલની આગાહીના પ્રમાણે વરસાદ પણ આજે ચાલુ થઈ ગયો છે. અત્યારે જોઈ રહ્યા છો કે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાસ્ટમાં કે વિડીયો પૂરો જોયો હોય તો વિડીયોની અંદર જય નાગેશ્વરીમાં લખવાનું ભૂલતા નહીં. મળીએ બીજા એક નવા વ્લોગની સાથે. છેલ્લે જય માતાજી, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.